બિહારમાં ચૂંટણી પરિણામો આવતા જ સુરત ખાતેના ભાજપના કાર્યાલય બહાર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને મીઠાઈ વહેંચીને જીતની ઉજવણી કરી। કાર્યકર્તાઓએ ભારત માતા કી જય અને મોદી હે તો મુમકિન હૈના નારા લગાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએના પોતાનો જયઘોષ કર્યો। આ ઉજવણી દ્વારા ગુજરાતમાં ઉત્સવનું વાતાવરણ સર્જાયું। એનડીએ બહુમતી માટે જરૂરી 122 સીટો પાર કરી અંદાજે 200થી વધુ સીટો પર આગળ રહી છે। ભારતીય જનતા પાર્ટી 85 બેઠકો સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે। મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ 75 બેઠક સાથે ગઠબંધનમાં બીજા ક્રમે રહી। આ જીત સાથે નીતિશ કુમાર ફરીથી બિહારના મુખ્યમંત્રી તરીકે ચોથી વાર શપથ લેશે। ચૂંટણી પહેલા એનડીએના પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના ડબલ એન્જિન નેતૃત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો। મતદારોએ આ સંદેશને સકારાત્મક રીતે સ્વીકાર્યા અને એનડીએને સ્પષ્ટ બહુમતી આપી, જેના પરિણામે નીતિશ કુમાર પાછલા રેકોર્ડને પાછા છોડતા 10મી વખત રાજ્યના મુખ્યમંત્રી બનવાના માર્ગે આગળ વધ્યા છે।